छसे थारी ने पहुंचे पहाड़ी मां 900 नागोरी भैंसो केवाय म्यालडी हाथ दीकरानी वोवो केवाय वो जेवण नोमनो अठीलो रबारी कहवाय आ जेवण ने छसे छारी पहुंचे पहाड़ी 900 नागोरी बेसो हाथ दीकरानी वो जेवण ने सोना शेंगरी पितर पोहरे रूपला खरी हाथना पियर में आन म्यालडी बोयने जन उभी रही जेवण उगे छे के जागे छे ले म्यालडी 100 वर्षनी डोशी नो उताले कहवा मળી के डोशी में आवो तो के जेवण उतारी म्यालडी आई तके म्यालडी ने ओळखतो नहीं म्यालडी कोण छे મને ખબર છે નથી પણ તારે જોઈએ છે શું તો કે જવાન છસે છારી પહોંચે પહાડી 900 નાગોરી ભેંસો હાથ દીકરાની વવો સોના શેંગરી પિત્તર પોહણી રૂપલા ખલી અને હાથના પિયર મે તારો બુટીઓ છેલો જોવે છે અરે બુટી ચાલતી થઈ જા અને ગુવારીઓને કહેવા મળ્યો જવાન કે આ ડોશી નામ મોને તો હોમા ગોમના સીમાડા લગી મારતા મેલ્યાઓ એટલે મારી મ્યાલડીને લમને ઝાટકો વાગ્યો જવાન કે કનાક તારામાં અભિમોન છે અભિમોન ના તોડી નાખું મારું મ્યાલડીનું વેણ છે બાપો तारे छाश बड़कू खाऊ हो तो लई जाने એટલે म्यालडी केवा मोड़ी वो जवान छाश बड़कू तो दुनिया में बहु पड़્યું છે પણ મારા કોવાનું નથી જવાન મારે તો તારો બુટીઓ છેલો જોઈએ છે વો नजर करती जाए से सुका भाई दरबार उर्वा दादा दाड़ा म्यालडी भगवानी अंदरोमण कचेरी में पहुंची वो भगवानी अंदरोमण कचेरी पहुंची पवन पावड़ी बनी आकाशवाणी बनी पग में जोड़ा पेरवा मड़ी और म्यालडी
ભગવાનની અંદરોમન કચેરી જઈને હોનાને થંભે વાગોલનો અવતાર લઈને લબડવા મોડી. એટલે મારો 1000 હાથવાળો કનૈયો મુરલીવાળો કહેવા મોડે મ્યાલડી તમે કમાયો છે તો કે ભગવાન આ દુનિયાની અરજી છે તારે મારી અરજી હોંભરી પડશે તો તારી મરજી હોય તો. એટલે ભગવાન કહેવા મળે મેલડી તારું વચન ના પાડું મારું ભગવાનનું વચન છે. એ વેરાએ વિનુ ભુવાજી મેલડી કહેવા મળી કે જેવાની ડેલીમાં 600 છારી 500 પહાડી 900 નાગોરી ભેંસો હાથ દીકરાની વવો છે. આ બધાય જીવડા જો તમારા ઘેર મોકલું એ જીવડા તમારે ડાબલીમ ગાલી હંગરી રાખવા પડે અને જે દાડ હું માગું તે દાડ મને પાછા આલવા પડે. એટલે ભગવાન કહેવા મળ્યા કે મેલડી જાઓ પણ મારી એક શરત છે કે આ ખોરીઓ હાજો હશે તો તમને જીવડા પાછા મળશે બાકી આજે નહીં મળે કાલે નહીં મળે. એ વેરાએ મેલડીએ વિચાર કર્યો ભગવાન જો એકે ખોરીઓ બગડવા દો મારું મેલડીનું વચન છે. ડાયરા ને કોઈ દાડો મેલડી ભેલાવા દેતી નહીં વો. એટલે રવાના આ તમારી પેઢીની જોગણીના ભગવાન રોમ શંકર શિવેલા હાથા હશે તો દુનિયામાં કોઈને છેતરવાની તાકાત છે નથી અને છેતરે પણ નહીં. પણ મેલડીને હોજ હવાર થાર કરતા હોય ભલે શાક 2 હોય અને એક શાક ઓછું હોય તો ચાલશે પણ આઠમને દાડે કદાચ તમે એક નેવજ ઓછું મેલો નહીં ચાલે. એનું કારણ છે કે જે વર્ષનું મોંધી હોય જે વર્ષે નેવજ હાલતા હોય હાલજો. દુનિયામાં કદાચ આ કણભાની ભાગોરે તમને લેર ના કરાવું તો તમારી મ્યાલડી નહીં. તમારી વાત હતી એવી શ્યામ પ્રવીણ લુણીની વાત હતી. દુનિયા में લોકો વાતો કરતા ऐसा કે પ્રવીણ ને દુનિયા में કશું આવડતું નહીં પણ વિનુ ભુવાજી હોમે હોહર્યું પડી જાય जुआईरो 500 में मेग्यो હોય તો દુનિયા में નોખો પડી જાય છે કે માં ડાયરા ભજન ગરબા અને કઈ લોકો વાતો કરે છે વિક્રમ કે પ્રવીણ ને માતાની વાત મોડતો નહીં આવડતું. એ વાત આજે તમારી જોડે શરૂ કરું છું. દુશ્મનો ખોટા મગજ में રહી લઈને ફર્યા કરે છે કે આ મગજ મેથી કાઢી નાખજો. જેનો હરી હોડ में હોય પ્રભુ પેગડે હોય જેને આવી જોગણી દૈત્યન માતા હોય એના માથે 1000 હાથવાનો કનૈયો મુરલી વાળો હોય. રમેશભાઈ વિનુ ભુવાજી એને ઓકો બાલ કરવાની કોઈની તાકાત નહીં હો.
प्रभात ना अमल में जीवननी डेलीए जईने लोखंडनो हावेनो फेरवा मोडीवो એટલે મ્યાલડી ભગવાનના દરબાર મેથી એઠે ઉતરી અને આ જેવાની ડેલીએ પહોંચી એટલે રોમ પ્રભાતનો અમલ સૂરજ ઉગવાનો ટાઈમ મળી ગયો એટલે મ્યાલડીએ વિચાર કર્યો ગોવારીઓ વાણામ ધોવા જાય છે આણ મ્યાલડીએ ઊંચો હાથ કરી લોખંડનું હાવેનો વાણામ ફેરવા મળી એટલે હું પાડવા મળે જવાન ઊંઘે છે કે જાગે છે તો ભલામણ હું થયું કે મરી તો મરી આપણી છસે છારી પહોંચે પહાડી મરણ પામીજી અરે ભૂંડા એમાં શું કહેવા આવો છો કે જાઓ ખઈ વાળામાં જઈને ફેંક્યા કોણ પીછોડાનો એક પગ તૂટી જશે ચાલ્યાવાનો રહેવાનો નથી પણ દુનિયામાં જેવા નોમનો અઠીલો રબારીશું કોઈની જીત મેકતો નહીં એટલે મ્યાલડી કહેવા મળી તારી માનો જેવણ મારું કદાચ ઘૂંટણને ના પાડું મારું મ્યાલડીનું વેણ છે नौनी उम्र में पीढ़ी ना पूर्णती आवी सरस्वती ते हमने आली वही तो अनलाल जी विक्रम महिंद्रा शुका दरबार सज्जी दाड़ो बन्यो एटले 900 नागोरी बेशो ऊपर हावेनो फेरव्यो विनु भुवाजी पेली 900 नागोरी बेशो मरण पाम्यो राजा करणी वीरा बनी એટલે મારી મેલડીએ વિચાર કર્યો કે જો 900 નાગોરી બેસોનો વારો છે અને વીરાએ મેલડીએ લોખંડનો હાવનો ફેરવા મળી વિક્રમભાઈ શું બોલે મેલડી હવાના પોરમે લોખંડનો હાવનો ફેરવા મળી વિચાર કરતી જાય જવાન જો કદાચ તારા માટે ખાવાનું રાખું મારું મેલડીનું વેણ છે પણ જો મોડી જાય તો બહુ સારી વાત છે પણ જવાન મોણતો નહીં અને મ્યાડીએ લોખંડનો હાવનો ફેરવ્યો કે જવાન ગોવારીઓ કહેવા જવાન મરી તો મરી થશે છારી પણ મરીજી પણ આજે તો 900 નાગોરી પણ મરીજી બુડા ઘડીએ ઘડીએ કહેવા નહીં આવવાનું જાવ ને ખઈવાળા ને ફેંકી આવો અને બાબો બાબો એ વેરાય માં મારી મેલડીનો ऑर्डर छूट्यो वो म्यालडी घड़ीकवार जना नो मणी माड़ा छपी वही तो भगवान ने वचन आल्યું હતું भगवान एक खोरिયું બગાડવા દો મારું મેલડીનું વેણ છે एक अवतार मेल्यो भगवान ની અંદરોમન કચેરી में विनु भुवाजी बीजो अवतार मेल्यो समसोन में ત્રીજો अवतार मेल्यो खईवाड़ा में અને ચોથો अवतार मेल्यो जेवानी डेलीए
મેલડી ખોરીઓ હાથવી રહી છે, નજર કરી રહી છે અને જેવણની ડેલી ઓટો મારી રહી છે. એટલે મેલડીએ વિચાર કર્યો, જેવણ તું ચેમનું કરે છે, હું બેઠી બેઠી જોયા કરું છું. અને બીજો દાડો બન્યો એટલે ત્રીજે દાડે એના જેવણના ઘરમાં હાથ દીકરાને વહુ રાતે પોઢી રહેલી. અને મેલડીએ વિચાર કર્યો, જેવણ આ છેલ્લો દાવ તારો ને મારો છે. અને મેલડીએ હવાના પોરમે લોખંડનો હાવેનો ફેરવા મળી. એટલે પેલો ગોવારીઓ રડતો રડતો આવ્યો, જેવણ બાપા જે થવાની હતી એ થઈ ગઈ, પણ હાથ દીકરાએ મરી ગયા અને હાથ દીકરાની વહુ મરી ગઈ. એટલે જેવણ કહેવા મળ્યો કે ભલા મોણા હું નહીં ગભરાતો, તમે કેમ ગભરાવશો? એટલે જેવણ કહેવા મળ્યો કે અદન ચદન ની ભારીઓ લાવો, લીલુડા ઓસ વળાવો, મારા દીકરોને દીકરીઓને અગ્નિ દાન દઈ દો. બાપો બાપો સમય બનાવો. ઘેર રોજ બેહવા આવતા હતા અફીણ ખાવા માટે. એ રબારીનો ડાયરો લાલજી વેરાવો મળ્યો. વિક્રમભાઈ હારું તો બધા આવે. અને જે દાડે નમતી વેડા આવે, નમતું પાહુ આવે અને ડુબરી વેરા આવે, તે દાડે આ રવા દાદાએ કીધું પેલા કે હું કોકના ઘેર જવું એટલે આશા રાખે કે રવાભાઈ રૂપિયા લેવા આવે છે. એવો સમય આ જેવણનો આવ્યો. જેવણ તો એની અઠ મેકતો નહીં. એટલે સમય આવે, ચોઘડિયું આવે, દુઃખ જોઈને ડરવું નહીં અને સુખ જોઈને હવું નહીં. દુનિયામાં કોઈ દાડો જો તમારા ભાગ લેવું મેલડીજી માતા હોય અને દુઃખ આવવા દો મારું મેલડીનું વેણ છે. એ સમયે વિનુ ભુવાજી આ જેવણ પગ હલ્યો કરવા મળ્યો. કાયનમાં ખદખદ દીવડા પડવા મળ્યા, અફીણવાના રગો ખેંચવા મળી. અને જેવણ હાથમે કટોરો લઈને ભીખ માંગવા મળ્યો. મારી મેલડીએ હમણીનો અવતાર લઈને પેલા કટોરા પડવા મળી. બાપો બાપો રાજ કરાવે, ભીખ મગાવેલા જેવી તમારી રેણી કેણી, જેવી તમારા પેઢીનો પુણ્યલા. જો પેઢીનો પુણ્ય છે તો અહીં લગી પહોંચ્યા છે. વિનુ ભુવાજી મારા દાદાએ જેવી ભક્તિ કરી તો મને ખબર છે કે 100 વર્ષની ઉંમર થઈ હોય તોય ગીતાજીની ચોપડી ઉકેલ્યા વના ચા પાણીને ખાધું નહીં શંભુ ભુવાજી એ વિરાએ મ્યાલડી કેવા મોડી કે જેવન મરી જશે મારું મ્યાલડીનું વેણ જતું રહેશે. સમય તો અઘડીએ આ જેવણની મોણ જેવણી બાજુના ગોમ મે પૈણાઈ છે માં
એના મોંગડે કે લેમડો કહેવાય લેમડે જઈને મ્યાલડી કોયલનો અવતાર લઈને કકરવા મોડી વિક્રમ કે જેમડી કેવા મોડી કે મોનું ના મોનું પણ મારા ભાઈને કે દુઃખ છે માં તો મારા ભાઈનું હારું મોડું જોઈશ તો મ્યાલડી તને એક બુટીઓ બકરો આલીશ મ્યાલડી ખુશ તો દુનિયા ખુશ ના વીણુ ભુવાજી મ્યાલડી તૈયાર તો દુનિયા તૈયાર અને મ્યાલડી ને વાકું પડે તો દુનિયા વાકી વીરા મ્યાલડી રિહાઈ તો આખી દુનિયા રિહાઈ જશે પણ માં એક રબારીનું છોકરું તને કાલાવાલા કરતું હોય તો ભૂખના માટે રિહાતી નહીં માં ભૂલ થઈ હોય તો રાતને 12 વાગે જઈને માં એની પેઢીને તું જાગૃત બનાવજે જેવનની ખબર પૂછવા મોડી ઓ વીરા આ બધું શું થયું છે સઈદી આપડી સસે છારીને પોંચે પહાડી 900 ના ઘોરી બેસો કઈ ત્યાં મારા ભત્રીજા કઈ દી મારી ભત્રીજાની વવો જેવન વીરા તારી કાયા મેં ખદખદ દીવડા પડ્યા સમય આવું થયું છે મ્યાલડી તારે બકરો જોઈતો હોય તો મારા ભાઈ જોડે માગી લેવો હતો તે દાડે મ્યાલડી પ્રગટ થઈને કહેવા મોડી તારો ભાઈ મોન્યો ના એટલે દુઃખનો દાડો આવ્યો છે બધું શું થયું તો કે પણ તને કહેવાય એ વાત નથી એટલે જેવડી કહેવા મળી કે કઈ જે આપણી છસે છારી પોંચે પહાડી 900 નાગોરી બેસો હાથ દીકરા કઈ જે હાથ દીકરાની વહુ કઈ છે અને આપણું ઘર બાર રજવાડું મેલી જેવણ તમારા માટે વીરા દુઃખનો દાડો ચોથી આવે એ વેરાએ જેવણ કહેવા મળ્યો કે મ્યાલડી કરીને એક માતા હતી એ મ્યાલડી મેં ઓળખતો નતો મ્યાલડીએ કુટીઓ છેલો માંગ્યો મેં આલ્યો ના એટલે દુઃખનો દાડો આવ્યો છે પણ તો હવ હારો મોણો થશે એ વેરાએ આ જેવણી કહેવા મળી કે જેવણ વીરા મારા ઓંગણામાં મ્યાલડી આવીને કકરી અને મ્યાલડીએ ટવકો માર્યો મેં જેવણીએ કહ્યું મારા વીરાનું હારું મોડું જોઈશ તો તને બુટ્ટીઓ છેલો આલીશ એ વેરાએ મ્યાલડી ખુશ થાય જેવણીને કહેવા મળી જેવણી જો કદાચ તે મને બુટ્ટીઓ છેલો આલવાનું વચન આલ્યું હોય તો દુનિયામાં તારા ભાઈને માગે એટલું નાલું મારું મ્યાલડીનું વેણ છે સમય બન્યો ઘડિયું બન્યું એટલે મ્યાલડીને બકરો આલવાની તૈયારી કરી મ્યાલડી કે છે મને પેલા બકરો આલો લા બુટીઓ છેલો આલો મારે જોઈએ છે મ્યાલડી
સચિન વિક્રમ લાલજી વિનુ બુવાજી મ્યાલડી બુટીઓ છેલો પીને મસ્તોન બની એટલે કેવા મોડી કેવા જવાન દીકરા જોઈતા હોય તો શમશોન મેં જતો રે ને સશે છારી જોઈતી હોય તો ખૈવાડા મેં જતો રે નવસો ના ગોરી જોઈતી હોય તો ખૈવાડા મેં જતો રે એ જવાન રાજપાટ જોઈતું હોય તો કાલે પ્રભાતના અમલ મેં ના આલું તો કદાચ અત્યારે મારા ભગવાનના જીવડા છોડવાનો ટાઈમ બની જો છે વો પાછો આલી દીધો કે જેવાણ તું મને ઓળખી ગયો તારી ગુણ ને લીધે બાકી જેવણ તને મારીને બકરો લવે મારું ધર્મ નહીં ઓ જેવાણ તને જીવાડીને ઝઘડો કરીને તારી જોડતી બુટીઓ છેલો ના લઉં તો મારું ગોની મ્યાલડી નું વ્યાણ છે સિરોહી તલવારની મ્યાલડી આવજે સરગડીઓ વ્યામણ જોડજે નીતિ નિયમના રોમ લાવજે આવો તમે કોમ કર્યો એવું તું મારા કણબાની ભાગોને ઠાકોરનું નોમ રાખજે વો કઠોરે માતા મેલડીને આળજો કઠોરે માતા મેલડીને આળજો ઓ મારો માતાજી આ તેનો છોડશે 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 મારો માતાજી આ તેનો છોડશે ઓ મારો માતાજી આ તેનો છોડશે અરે મારી દશામાં આવો શંભુ ભગતના ઓગણે બેહનારી દશા જોગણી ખમા તમને ઓ મારો માતાજી આજનો જોડજે ઓ મારો માતાજી આજનો જોડજે હર હરુવે મારી આખડી ઓ હર હરુવે મારી આખડી દશા માતાના વિના જીવડો
ઓ રૂવે મારી આંગળી તારા વિનાનું મારું જીવન કેમ કરીને જાય રે રૂવે મારી આંગળી ઓ રૂવે મારી આંગળી રૂવે મારી આંખડી હો રૂવે મારી આંગળી પણ મારી હાર મહિનાની વીજળી પણ આવજે મારી દશામાં પણ મારું હાથું તું માવત એ આનંદ નવા પૂરા મેલીને આવજે મારી દશામાં રૂવે મારી આંગળી હો રૂવે મારી આંગળી પણ દેશ જજે વિદેશ જજે અને નોમ રાખજે પોરીમાં પણ ખરા ખરીના સમયમાં